અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વૈડી ગામે એક આશા કાર્યકર ઉપર ગામના કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે મારી નાખવાના ઈરાદે હુમલો કરી મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા મહિલાને માથાના અને કાનના ભાગે ટાંકા આવતા મહિલાની હાલત કફોડી બની છે અને પરિવાર ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યો છે। ત્યારે મહિલાએ વૈડી ગામના 4 શખ્સો વિરુદ્ધ હાફ મર્ડરનો ગુનો નોંધાવે વૈડી ગામના સીટુબેન મેઘરજ જઈને ઇકો ગાડીમાં બેસી પરત વૈડી ગામે બસ સ્ટેન્ડ ઉપર ઉતરે તે વખતે અરવિંદભાઈ છગનભાઈ કટ્ટ નામનો શખ્સ તેઓની પાસે દોડી આવી કહેતો હતો કે તમારે મારી દુકાન આગળ ઊભા નહીં રહેવાનું તેમ કહી ગંદી ભત્સ ગાળો બોલતો હોય। આ બાબતે મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી ને અને પોતાને ઘરે પરત જતા હતા તે દરમિયાન વૈડી પાણીની ટાંકી પાસે આવેલ બાબુભાઈ હીરાભાઈની દુકાન આગળ અરવિંદભાઈ તેની પોતાની બોલેરો ગાડી લઈ ઊભો હતો। તે વખતે આ મહિલા બોલેરો ગાડી નજીક જતા અરવિંદભાઈ આ મહિલાને કહેતો હતો કે કેમ મારી વિરુદ્ધમાં અવારનવાર પોલીસમાં માહિતી આપો છો તેમ કહેતા મહિલાએ તમારી સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેથી તમે બોલતા નથી કેમો કોઈ ખોટી માહિતી આપતા નથી તેમ કહેતા આ અરવિંદ કટારા એકદમ ઉશ્કેરાઈ જઈ બીભત્સ ગાળો બોલી સીટુબેનને મારી નાખવાના ઈરાદે તેના હાથમાંથી લોખંડની પાઇપ મહિલાને હાથમાં અને માથાના આગળના ભાગે મારી દેતા મહિલા સીટુબેન નીચે પડી ગયેલ। તે વખતે અરવિંદ કટારાનું ઉપરાણ લઈ શાંતિલાલ છગન કટારા તથા છગન સાંઝા કટારા તથા કાજલબેન અરવિંદભાઈ કટારા નાઓ આવી પીઠના ભાગે ગરદાપાટુનો માર માર્યો હતો। તે વખતે અરવિંદ કટારાએ તેના કટરમાંથી ચપ્પુ કાઢી સીટુબેનને ડાબી આંખના ભમર ઉપર તથા બીજો ઘા ડાબા કાનની પાછળના ભાગે મારી દીધેલ જેથી લોહી લુહાણ થઈ ગયેલ હોવાથી આજુબાજુથી માણસો દોડી આવતા વધુ મારામાંથી બચાવી હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ સ્વીટુબેનનું મુકેશભાઈ કાતરાને તાત્કાલિક 108 અર્થે ખસેડાયા હતા અને વધુ સારવાર કેથે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ હુમલાખોરો જતા મારી નાખવાની ધમકી આપતા સ્વીટુબેને મુકેશભાઈ કતારાએ સારવાર બાદ ઈસરી પોલીસ મથકે ગુનો નોંધાવતા ઈસરી પોલીસે હાફ મર્ડર અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અહેવાલ જયદીપ ભાટિયા, અરવલ્લી। મારું નામ કટારા સ્વીટુબેન મુકેશભાઈ, હું આશા વર્કર તરીકે વરડી વાઘપુર તરીકે ગામમાં ફરજ બજાવું છું ને હું નોકરી તરફ જવા તે વખતે નીકળેલી હતી। રસ્તામાં અરવિંદભાઈ છગનભાઈ દુકાનમાં સંતાયેલા હતા। એ વખતે એને પીઠ પાછળ આવીને મને પાઇપો મારી, માથા ઉપર ખંજર ગાલ્યું છે, કાન ઉપર ખંજર ગાલ્યું છે અને જેટલો માર મારવો હતો એટલો માર્યો છે એને ને એના 3 પરિવારના પાછળથી આવીને જેટલો એનો ગરદાપાટુનો માર માર્યો તો એટલો બી માર્યો છે। મારા જોડે મારી દેરાણી બી હતી, મારા દેરાણીને 2-3 કંઈક માર્યા છે પાઇપો। એ પણ પછી બીખને મારી બિચારી તો બૂમાબૂમ કરવા લાગી। બૂમાબૂમ કરીને પછી એમ કરતાં બધા હોતી એકબીજા જેમ સાંભળ્યું એમ બધા આજુબાજુ આવી ગયા છે। એ પછી તો મને જેટલું માર માર્યો તો મારીને પછી પહેલાં બધા ભાગી ગયા। ભાગીને પછી મારા ઘેરથી મારા સસરા બધા આવી ગયા એટલે એમને 108 બોલાવી, ત્યાંથી ઈસરી પોલીસ સ્ટેશન ઈસરી લઈ ગયા દવાખાને। ત્યાંથી પછી આ ટાંકાને લીધા, ત્યાંથી પછી ડાયરેક્ટ મને લઈ ગયા સાર્વજનિકમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે। તો 10 દિવસ હું રોકાઈ છું, ત્યાં રોકાઈ અને પછી ત્યાંથી થોડીક સારવાર સારી થઈ એટલે મને ઘરે લાવ્યા પાછા। ઘરે લાવ્યા પછી 10 દિવસ હું રહી અને પાછી મેં ઈસરી પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાયા તો આજ સુધી કંઈ કાર્યવાહી થઈ નહીં। એ 3 પહેલાં ગદ્દાપાટું મારવાનું અરવિંદભાઈ છગનભાઈએ જેટલો બુટલેગર માણસ છે એને આજ સુધી પણ પકડ્યો નહીં અને એને દુકાનમાં ખુલ્લે આમથી દારૂ બી વેચે છે, ખુલ્લે આમથી પડીકાને દુકાન નાખેલી છે પણ ખુલ્લે આમથી દારૂ વેચે છે અને આવતી જતી છોકરીઓ દીકરીઓનો જેમ ફાવે એમ ગાળો બોલે, છેડતીના કેસ બી કરે છે। એવી જ રીતે મારે 4 વર્ષ પહેલાં બી આવું બન્યું હતું। અત્યારે પૂરી ઘટના મારા ઘરની અંદર આવું જ થયેલું છે અને 4 વર્ષ પછી અત્યારે મારે આવું ફરીને બન્યું છે। 4 વર્ષ પહેલાં છેડતીના કેસમાં થયું હતું ને 4 વર્ષ પછી આ ફરીને આવી મારી ઘટના બની છે। અત્યારે મારા છોકરા, મારા ઘરવાળા, મારા પરિવારને જાનથી મારવાની, જાનથી મારી નાખવાની ધમકી બી હજુ હાલે છે। આ લોકો હજુ એકને તો માર પડે છે પણ બીજાને મારી તો જ જઈશ એવું બી અત્યારે ધમકી આલે છે। મારે ફરવા આજુબાજુ મારા છોકરા, મારા સંતાન, મારો પરિવારને ફરવાની અત્યારે મુશ્કેલીમાં થઈ ગઈ છે।
તો આજ સુધી હું વિનંતી કરું છું પોલીસ સ્ટેશન સાહેબ, તો હું અહીંયા ઈસ્ત્રી પોલીસ 10 દિવસની અંદર મને કશું માર્ગદર્શન નહીં મળે તો હું ડીએસપી ઓફિસે જઈને ત્યાં બેસીશ અને મારે હું રજૂઆત કરીશ ડીએસપી સાહેબને, કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને કે મારે ગમે તે રીતે મારો ન્યાય જોઈએ.